હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવી અને વેજીટેબલ્સથી ભરપૂર એવી ચીઝ ટોસ્ટ સેન્ડવિચ બનાવીશું. આ રેસીપી તમે એકવાર જો બનાવી લીધી તો તમે આ જ રીતે વારંવાર બનાવશો એટલે ક્રન્ચી એવી અને મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે. સાથે વેજીટેબલ્સથી ભરપૂર અને બટેટાનો ચટપટો એવો તીખો મસાલો પણ બનાવીશું અને સાથે ચટણી પણ બનાવીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે પેનમાં 2 સ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું અને રાઈ તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને હવે તેમાં 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરીશું. સાથે મેં આદુ મરચાં ક્રશ કરીને લીધા છે તે આપણે એડ કરીશું. તો આમાં મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 લીલા મરચાંના ટુકડા એડ કર્યા છે. પણ જો તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં એડ કરવાના અને જો તમારે લસણ એડ કરવું હોય તો 4 થી 5 લસણની કળીને પણ ક્રશ કરીને એડ કરી શકાય. અને હવે 1 મિનિટ જેવું સાતળી તેમાં અડધો કપ જેટલા લીલા ફ્રેશ ધાણા એડ કરીશું અને હવે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો અડધી સ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને બધા મસાલાને સારી રીતે સાતળી લઈશું. તો હવે આ રીતે મેં અડધા કપ જેટલા ફ્રેશ લીલા ધાણા વઘારમાં જ એડ કર્યા છે. જો લીલા ધાણા આપણે આ રીતે વઘારમાં એડ કરીશું તો તેની ફ્લેવર ખૂબ જ સારી મસાલામાં આવે છે એટલે મેં અત્યારે એડ કર્યા છે. અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી 2 મિનિટ જેવું સાતળીશું અને હવે તેમાં અડધો કપ જેટલા બોઇલ કરીને લીલા વટાણા લીધા છે તે એડ કરીશું. આમાં તમારી પાસે ફ્રોઝન કે ફ્રેશ વટાણા હોય કોઈ પણ લઈ શકો અને જો તમારે સ્કીપ કરવો હોય તો પણ કરી શકાય. તો પણ મસાલો ખૂબ જ સારો બનશે. અને હવે સાથે 5 મીડિયમ સાઇઝના બટેટાને મેં બોઇલ કરીને લીધા છે તે આપણે આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશું અને બટેટાને આપણે સાવ મેશ કરીને નહીં એડ કરીએ. આ રીતે થોડા કચરા એવા ટુકડા રહે એ રીતે આપણે રાખીશું અને હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમારે થોડો ટેસ્ટ પણ કરી લેવાનો. જો તમને કંઈ ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો. આ મસાલો તીખો અને ચટપટો એવો હશે તો સેન્ડવિચ છે ખૂબ જ સારી એવી બનશે. તો હવે આ રીતે સારી રીતે મિક્સ કરી આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું એટલે મસાલો છે તે ઠંડો થઈ જશે. તો એકદમ તીખો અને ચટપટો એવો સેન્ડવિચનો મસાલો પણ તૈયાર છે. તો હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. તો હવે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો તેના માટે સામગ્રી પણ જોઈ લઈએ. તો 2 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા, 2 સ્પૂન સેવ, 2 સ્પૂન ડાળિયાની દાળ, 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે નાના ટુકડા કરી લીધા છે અને 2 લીલા મરચાંના ટુકડા લીધા છે. તો હવે મિક્સર જાર લઈ તેમાં મેં ડાળી સહિત લીલા ધાણા લીધા છે તે આપણે એડ કરીશું અને 2 સ્પૂન જેવી ડાળિયાની દાળ સાથે 2 સ્પૂન સેવ એડ કરીશું. પણ જો સેવની જગ્યાએ ગાંઠિયા એડ કરવા હોય તો પણ કરી શકાય અને જો તમારે શીંગના દાણા એડ કરવા હોય તો પણ કરી શકાય. અને હવે તેમાં 2 લીલા મરચાંના ટુકડા સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને જો તમારી પાસે પુદીના અવેલેબલ હોય તો 10 થી 12 પાનના પુદીનાના પણ એડ કરી શકાય. સાથે અડધી સ્પૂન જેટલી શુગર, અડધી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. તો નમક આપણે બેલેન્સ કરીને એડ કરીશું કેમ કે આપણે એમાં ચાટ મસાલો પણ એડ કર્યો છે. અને હવે તેમાં 2 આઈસ ક્યુબના ટુકડા એડ કરીશું જેના લીધેથી ચટણીનો કલર બદલાશે નહીં અને ગ્રીન એવી જ રહેશે. અને 2 થી 3 સ્પૂન જેવું પાણી એડ કરીશું. તો પાણી આપણે અત્યારે વધારે નહીં એડ કરીએ. આ ચટણી આપણે થીક એવી જ રાખવાની છે. પણ જો બ્લેન્ડ કરતી વખતે થોડી જરૂર પડે તો તમારે થોડું પાણી એડ કરવાનું, વધારે પાણી નહીં એડ કરવાનું. તો હવે તમે જોઈ શકો છો એકદમ થીક એવી ગ્રીન ચટણી પણ તૈયાર છે. તો જો વધારે પતલી ચટણી હશે તો સેન્ડવિચ છે તમારી બરાબર નહીં બને. તો આ રીતે આપણે ઘટી એવી ચટણી રાખીશું એટલે સેન્ડવિચ પણ એકદમ સારી ક્રન્ચી બનશે અને બિલકુલ નરમ પણ નહીં પડે. તો તમે જોઈ શકો છો આ રીતે ઘટી એવી આપણે ચટણી પણ બનાવી લીધી છે. અને હવે મેં આ રીતે વ્હાઈટ બ્રેડ લીધી છે. પણ જો તમારે બ્રાઉન બ્રેડ, વ્હીટ બ્રેડ કોઈ પણ બ્રેડ લેવી હોય તો તમે લઈ શકો છો. અને હવે તેમાં આપણે બટર લગાવી દઈશું અને હવે આ રીતે બંને બ્રેડમાં બટર લગાવાય છે એટલે આપણે તેમાં ગ્રીન ચટણી લગાવીશું. પણ જો ગ્રીન ચટણી તમારે તીખાશ હોય એ પ્રમાણે તમારે લગાવવાની. તો અત્યારે હું બંને બ્રેડમાં લગાવું છું. પણ જો તમારે ઓછી તીખી બનાવી હોય તો તમે એક બ્રેડમાં પણ લગાવી શકો. તો આ રીતે ગ્રીન ચટણી પણ લગાવી દીધી છે. હવે જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો તે 2 સ્પૂન જેવો એડ કરી બ્રેડમાં ફેલાવી દઈશું અને હવે તેના પર વેજીટેબલ્સ પણ મૂકી દઈએ. તો આ રીતે મેં કાકડીની સ્લાઈસ કરી લીધી છે તે આપણે એડ કરીશું. સાથે ડુંગળીની સ્લાઈસ કરી તે પણ મૂકીશું. પણ જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની. અને હવે તેના ઉપર આપણે ટમેટાની સ્લાઈસ મૂકીશું અને જો તમારામાં બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તેની સ્લાઈસ કરીને તમે એડ કરી શકો. અને હવે તેના પર સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરીશું. સાથે થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરીશું એટલે સેન્ડવિચ ખૂબ જ સારી ચટપટી બનશે. અને હવે તેના ઉપર ચીઝ ક્યુબ ખમણીને એડ કરીશું
પણ જો ચીઝ ક્યુબની જગ્યાએ તમારે ચીઝ સ્લાઈસ લેવી હોય તો પણ લઈ શકાય. અને ચીઝ તમારે જે પ્રમાણે એડ કરવું હોય એ પ્રમાણે એડ કરવાનું. તમારે ઓછું એડ કરવું હોય તો પણ કરી શકાય. અને તમારે સ્કીપ કરવું હોય અને ઉપર ગરમ ગરમ સેન્ડવિચ ઉપર એડ કરવું હોય તો પણ કરી શકાય. તો હવે આપણે જે ચટણી એસેમ્બલ કરીને બ્રેડ રાખી છે તેના પર કવર કરી દઈશું. તો આ જ રીતે તમારે બધી સેન્ડવિચ છે તે મસાલો ભરીને તૈયાર કરી લેવાની. પણ આ સેન્ડવિચ એમ શેકાતી જાય તેમ તમારે તૈયાર કરવાની. તો હવે આ રીતે મેં હેન્ડ ટોસ્ટર લીધું છે. તેમાં પણ આપણે થોડું બટર લગાવી દેવાનું. પણ આપણે વધારે બટર નહીં લગાવીએ. જો વધારે બટર લગાવીશું તો સેન્ડવિચ છે બરાબર ક્રન્ચી નહીં થાય. એટલે આપણે થોડું ઓછું જ બટર લગાવીશું. અને હવે આપણે જે તૈયાર કરીને સેન્ડવિચ રાખી તે તેના પર મૂકીશું. તો આ રીતે મેં અત્યારે નાની બ્રેડ લીધી છે એટલે બરાબર આવી જાય. અને જો તમે મોટી બ્રેડ લેશો તો બ્રેડની કિનારી છે તે હેન્ડ ટોસ્ટરની બહાર આવી જશે. એટલે આ રીતે મીડિયમ સાઈઝની આપણે બ્રેડ લેશું એટલે બરાબર હેન્ડ ટોસ્ટરમાં આવી જશે. અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી એક સાઈડ 2 થી 3 મિનિટ જેવું થવા દેશું. અને 2 થી 3 મિનિટ જેવું થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. તો હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે તેની સાઈડ ચેન્જ કરી ફરી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. અને વચ્ચે તમારે એકાદ વાર ખોલીને ચેક કરી લેવાની. અને આ સેન્ડવિચ શેકતા વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું એટલે સેન્ડવિચ ખૂબ જ સારી ક્રન્ચી એવી બનશે. તો હવે બંને સાઈડ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. અને આપણે આ રીતે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સારી ક્રન્ચી એવી થઈ ગઈ છે અને શેકાઈ પણ ગઈ છે. અને બીજી સાઈડ પણ આપણે જોઈ લઈએ તો બીજી સાઈડ પણ સારી એવી શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો આ જ રીતે તમારે બીજી સેન્ડવિચ સ્ટફિંગ કરીને આ રીતે બનાવતા જવાની ને શેકતા જવાની. તો આ સેન્ડવિચ ગરમા ગરમ ખૂબ જ સારી એવી લાગે છે. અને ખૂબ જ સારી ક્રન્ચી પણ બની છે. હવે આપણે તેને કટ પણ કરી લઈએ. તો આ રીતે ધારદાર પતલી ચપ્પુ લઈ આપણે તેને કટ કરીશું. અને આ જ રીતે તમારે ગરમા ગરમ સેન્ડવિચ બનાવતી જવાની અને સર્વ કરતા જવાની. એટલે ખૂબ જ સારી ક્રન્ચી રહેશે અને ટેસ્ટી પણ લાગે છે. અને હવે સેન્ડવિચને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે થોડું ઉપર બટર લગાવીશું. અને ઉપર થોડું ચીઝ એડ કરીશું. અને સાથે ઉપર થોડી સેવ પણ એડ કરીશું. તો આ ગરમા ગરમ સેન્ડવિચને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો. ખૂબ જ સારી એવી લાગે છે. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવી બનશે. અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો જો તમે આ રીતે ક્યારે ટોસ્ટ સેન્ડવિચ ના બનાવી હોય તો એક જરૂરથી બનાવજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.